ઓય રેખા માસી હાલો સત્સંગમાં આવું છે. સત્સંગ છે મારા મમ્મી ને આવું છે ક્યારેસ નો. આશી સાદાથી નીલને મળવું હતું ને તો અહીંયા આવી ગઈ હતી પછી મારનું જવું પડે. તો જય સ્વામિનારાયણ કીધું. જય સ્વામિનારાયણ કીધું. હા શ્રી કૃષ્ણ 1:30 વાગી ગયો છે અને ઓલરેડી આજે છે 11 મહિના સત્સંગ છે તો વચમાં જઈએ છે અને સત્સંગમાં પ્રસાદી છે ભગવાનનો શીરો કથાનો પ્રસાદ બનાવવાનો છે. તો ભાઈ નિત્યમભાઈ નીચે ઉતરી ગયા છે અને હું નીચે ઉતરું છું અને વરસાદ આવે એવું વાતાવરણ થયું છે. વરસાદ ના આવે ને પેલા ફટાફટ પહોંચી જાય તો પછી હળદમાં જઈને મળી અને નિત્યમભાઈ હમણાં નીચે દોડીને વહી ગયા છે. બતાવું તમને કે શું કરે છે. જો કે હિંચકામાં જોયો ગયો છે. સીતારામ સીતારામ સીતારામ. આજ તો જય સ્વામિનારાયણ કીધું. જય સ્વામિનારાયણ કીધું. હા આજ બસ જય સ્વામિનારાયણ યાદ આવી ગયા છે. જો જતો રહ્યો ને હિંચકામાં. ચાલો કેટલું પાણી ભર્યું છે નિત્યમ એમાં. હા આમ જો તો પાણી ભર્યું એ આમ જો તો નીચે કેટલું પાણી ભર્યું તો નીચે પગે હાલ વરસાદના છાંટા આવવા મળે સ્કોપ. કાઈ નહીં સારું ચાલો ઓય રેખા માસી હાલો સત્સંગમાં આવું છે. સત્સંગ છે મારા મમ્મી ને આવું છે ક્યારેસ નો. હાલો બેસી જાઓ. ઠીક મહેમાન આવે છે કા એવું છે એવું છે તો કાઈ નહીં હાલો વરસાદ પહોંચી જાય હવે ઘડીક વાર ઉભા રહેવું તો. મોઢું જો હેમવાળી કે છે રેનકોટ જો તારા ગાડી ઉપર સુકાતા હતા ને તે લઈ આવ્યો. નીચે પડી ગયા એટલે બહુ વધારે લાવ્યો છું. જો ભાઈ અમારે ભગવાનના સત્સંગ છે ને તો સત્સંગની તૈયારી થઈ ગઈ છે. એમ ન કરે ભગવાનને નિત્યમ અને કથાનો પ્રસાદ બનાવવાનો છે તો બકડિયું પણ મમ્મીએ તૈયાર કરી દીધું છે. ચોકી તૈયાર કરી દીધી છે. ખાલી રાહ મારી હતી કે હું આવું ને એટલે પછી પ્રસાદી બનાવ. મહેમાન ક્યાં ગયા? ઓય મહેમાન રોકાઈ જાવ ને ભાઈ મહેમાન. જાય ને હવે હવે હું અમે જવાના હોય તમે 2 દિવસ અગાઉ ચાલુ કરીએ. રોકાવ ને રોકાશો હા રોકાઈ જાય લે. ઈ તાર વાળ જોતો કેવો લાગે અલગ લાગે ને. રોકાઈ જાને તાર ને ક્યાં હીરા ગુથવા છે. કાપી જાવ બધા વગર નથી ગમતું તને. નથી ગમતો મને પછી આશી સાદાથી નીલને મળવું હતું ને તો અહીંયા આવી ગઈ હતી પછી મારનું જવું પડે. એમ નહીં કે નીલને મળવા હાટુ આ ત્રણેય મારું માને છે એમ કહો નીલને મળવું સાદા સાદાત નહીં હતો આવી ગયો છે હે એવો વાગ છે મામીને. જો મસ્ત ઘી મૂકી દીધું છે અને આ રહ્યો રવો ઘીમાં નાખ્યા પછી ખબર પડે કે ઘી એક્સ્ટ્રા નાખવું પડે છે કે નહીં. હે ને મમ્મી? મમ્મી થોડીક વાર ન આવ્યો તો રોવા મળે. ના ના રોડ પર પણ લેતા ને થઈ ઠરે ને સમજો એમ હા ખરી જાય ભાઈ કોઈ. ઓય શું કીધું તું કે છે ને કઈ જવું નથી રોકાઈ જા 10 દિવસ પછી પાછું આવવાનું છે ને એમાં છે કાંઈ જવું પાછું મળવા હાર્દિક ને. સામાન નો એમાં એવું છે ને હાર્દિક ને છે ને ટોયલેટ નથી ઉતરતો આની વગર. દેર પહોંચે બેઠ જાઓ. મારે સામાન ભરવાનો જ હોય થેલો જ લઈને આવી. એટલા પેલા હું થાય કા 10 દી રોકવાની તૈયારી કરી આવું ને. આને નવા કપડા લઈ દેતો ને રોકાઈ જાય. મારે નવા પડ્યા નથી થેલા એમ ભરતે આવું પણ મારે એમાં ફેશન શો કરવો હોય ને કા. શું કે છો? આશી કાકીને એમ કહેતી હતી અવાય તો જ આવજો એવું થોડું કોઈ આવું પડે આવું જ પડે ને. હા અવાય તો જ આવું પડે ના બિચારાને બોલાવવા જો બિચારા બિચારા આપડે કોઈ દી બિચારા ન ક્યાં. મને તો જયારે વરસાદ હતો તો ફોન કરીને કે તારે કેટલી મિનિટ ની વાર લાગશે? 20 મિનિટ કે 25 મિનિટ કે ફાઇનલ કે ફાઇનલ. બોલાવતી હતી હવે ફોન કરી બીજી વાર ફોન કર્યો 2 મિનિટમાં. બોલ બાધા છો હું ચાલો બાય બાય ચાલો બાય બાય. પાછા 15 દિવસ 10 દિવસ પછી પાછા હો કપડાનો મોટો ઠેલો લઈને. હા હાલે પાદુ વટી ખાઈ લે. જો ભાઈ મમ્મી ની બધી બેનપણીઓ આવવા માંડી સત્સંગમાં. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. જો આવી ગયા બા હતી. હા એ બોલ શું કરે તું ને કેમ છે? ઈનો લેવાય લે. 1 લાખ જગ્યા કેમ
જો એમ ન ભરાય જગ એ ભરી લેશું હમણાં તે તારું કહે સત્સંગ પતી ગયો ઘરે મસ્ત ક્લીન કરી લીધું છે ઘડીક તો એમ થતું ક્યાંથી કામ ચાલુ કરું કા મમ્મી વાસણ ઘેસાણ ને કચરા પોતા કરે નિત્યમ નો વેટ વધી ગયું છે ને નિત્યમ એક્સરસાઇઝ કરે છે જો હા ફૂલ ઉડાડતા ચોખા ઉડાડતા નકરા ચોખા જ બધી હતા નિત્યમ એક્સરસાઇઝ કરે છે ને વજન વધી ગયું છે મારી જેમ એટલે અને આટલી મસ્ત ભગવાનની પ્રસાદી ખાધા પછી કારેલાનું શાક ખાવાનું છે જો હા ગળી પ્રસાદી ખવડાવી હવે કારેલાનું શાક ખવડાવે અમને હા મહેમાન આવે કે ખારું બનાવે હા મેં નથી ખાધો તમારે ભાણીઓ ખાઈ ગયો પ્રસાદ હું તો ભૂખી જ છું બપોર મારા ઘરેથી સવારે ભાખરી ખાઈને આવી હતી ને બપોરે તો પછી મેં કાંઈ નથી ખાધું હા તમે કામે ચડાવી દો અમને કા નિત્યમ જવાબ નિત્યમ એક્સરસાઇઝ કરવામાં બીજી છે એટલે જવાબ નહીં આપે અને કારેલાનું શાક કરવાનું છે હે હા કા નિત્યમ અને પ્રતિકની ને હિતેશની માટે બનાવવાનું છે ગલકાનું શાક મમ્મી રહ્યા છે 11 મમ્મીને ઉપવાસ છે તો મમ્મી માટે છે સાબુદાણાની ખીચડી એટલે અમે બધા ખીચડીમાં આવી જાય કા મમ્મી ખાલી કહેવાના છે પણ અમે બધા ખાવા વાળા બધાને ખાવાની છે તો અને એક સાઈડ કરવાનું છે શાક કારેલાનું કારેલા કટ થઈ જાય ને ત્યાં હું વઘારી નાખું ગલકાનું શાક મેં રોટલા માંડી દીધા છે ફાઇનલી અને એક સાઈડ ગલકાનું શાક બની તૈયાર થઈ ગયું છે બીજી સાઈડ કારેલાનું શાક મસ્ત બનવા લાગ્યું છે ઓલા દાદા દીકરો કઈક કરતા લાગે છે અવાજ આવે છે દાદા દીકરો કઈક કરતા લાગે છે જોવા દો શું કરે છે બહાર વાત કરો છો શેનું શાક કર્યું ભાઈ શેનું શાક બનાવ્યું ભાઈ બતાવો તો હા જોરિયા બાબા એનું શાક બનાવ્યું अब तो कौन सा सीन बताओ શેનું શાક કર્યું એમ ન કરાય ચોળીનું શાક ને રોટલા બનાવ્યા છે ઉત્કા મેનમાં હાથ વયો જાય ઉપર